નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર 7 ગતિ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ. આ સિરીઝની અંદર આપણે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. સાથે સાથે તમામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, અને જો તમારે PDF જોઈતી હોય તો આપણે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે, ત્યાંથી તમે તમામની PDF મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર છે એ 40 સેકન્ડમાં પૂરું કરે છે. એક વર્તુળાકાર પથ છે જેમનો વ્યાસ કેટલો છે 200 મીટર. એમની ઉપર આખું ચક્કર પૂર્ણ કરતાં અહીંયાથી લઈ અને ફરી પાછું અહીંયા આવવા માટે એને 40 સેકન્ડનો સમય લાગે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલ હશે તથા તેનું સ્થળાંતર કેટલું હશે? તો જુઓ, 40 સેકન્ડમાં એક પૂરું કરે છે તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કુલ સમય કેટલો થશે? તો 2 મિનિટને જો સેકન્ડમાં ફેરવીએ તો થશે 120 સેકન્ડ. કારણ કે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય તો 60 ગુણ્યા 2 કરતાં જવાબ મળશે 120. એને વત્તા કેટલી સેકન્ડ બીજી છે? 20, એટલે 140 સેકન્ડનો સમય આપણી પાસે છે. તો વર્તુળાકાર માર્ગનો વ્યાસ જુઓ 200 મીટર. ત્રિજ્યા જોવા જઈએ તો એનાથી અડધું થશે એટલે 100 મીટરની ત્રિજ્યા થશે. વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે 40 સેકન્ડનો સમય લાગે. 2 મિનિટ અને 20 સેકન્ડને આપણે સેકન્ડમાં ફેરવતા 140 જવાબ આપણને મળે છે. એથ્લેટ 140 ભાગ્યા 40 કરીએ તો આપણને જવાબ મળે છે 3.5 ચક્કર પૂર્ણ કરે છે, એટલે કે 3 આખા ચક્કર પૂરા કરે છે, જ્યારે એક જે ચક્કર છે તે અડધું પૂરું કરે છે. તો એક ચક્કર પૂર્ણ થતાં કાપેલું અંતર વર્તુળાકાર પથનો પરિઘ જોઈએ તો 2πr. 3.5 ચક્કર પૂર્ણ થતાં કાપેલું અંતર જોવા જઈએ તો 2πr ગુણ્યા 3.5, અને એનો જવાબ આપણને મળશે 2200 મીટર. તો આમ 3.5 ચક્કર પૂર્ણ થતાં એથ્લેટ વર્તુળાકાર પથના વ્યાસના બીજા છેડે હશે, એટલે કે જો અહીંથી શરૂઆત કરી હશે ને તો સામેના છેડાએ હશે. એટલે એથ્લેટનું જો સ્થળાંતર જોવા જઈએ તો સ્થળાંતર ક્યારેય વર્તુળાકાર કે વાંકું ચૂકું હોતું નથી. એ હંમેશા કેવું હોય? સીધું હોય. તો સીધું તો શું થશે? તો એ છેડો વ્યાસનો પહેલો છેડો, બી છેડો વ્યાસનો બીજો છેડો, એટલે એના વ્યાસ જેટલું એનું સ્થળાંતર હશે. તો વર્તુળનો વ્યાસ છે 200 મીટર, તો આમ 2200 મીટર એ અંતર કાપેલું છે, પરંતુ સ્થળાંતર થશે 200 મીટર. બીજો પ્રશ્ન છે 300 મીટરના સીધા રસ્તા પર આ 300 મીટરનો એ સ્થાનથી બી સ્થાન સુધીનો આપણે એક 300 મીટરનો રસ્તો જોઈ લઈએ. જોસેફ જોગિંગ કરતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા એથી બીજા છેડા બી સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ સી પર આવે છે. તો અહીં આપણે જોઈ લઈએ બિંદુ સી, જે ક્યાં આવેલું છે? 100 મીટર પર. ક્યાંથી? તો કે બીથી 100 મીટર પર આવેલું છે. જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણવાનો છે. છેડા એથી છેડા બી સુધી તથા બીજું છે એ છેડાથી સી છેડા સુધી કેટલું હશે તે જોવાનું છે. તો પેલા એથી બી દરમિયાન જોઈએ તો કાપેલું કુલ અંતર અહીંયાથી ક્યાં પહોંચી ગયો? બી સુધી પહોંચી ગયો, એટલે કુલ અંતર કેટલું કપાણું? 300 મીટર. અને સ્થળાંતર એ સેમ જ થશે. જરૂરી સમય અહીંયા કેટલો લીધો? 2 મિનિટ 30 સેકન્ડ. તો 2 ગુણ્યા 60 વત્તા 30, એટલે પહેલાં તો સેકન્ડમાં ફેરવી દઈએ. 2 મિનિટ અને 30 સેકન્ડનું થશે 150 સેકન્ડ. કેટલી થશે? 150 સેકન્ડ. સરેરાશ ઝડપની વાત કરીએ તો કાપેલું કુલ અંતરના છેદમાં કુલ સમય, તો 300 મીટર માટે અહીં 150 સેકન્ડ લીધી હોય તો એનો સરેરાશ ઝડપ થશે 2 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગયું એથી બી છેડા માટે. એથી બી છેડા માટે આપણને જવાબ મળી ગયો 2 મીટર પ્રતિ સેકન્ડ. આ એની ઝડપ થઈ. હવે એથી સી દરમિયાનની ગતિ જોઈએ તો કાપેલું અંતર છે 300 વત્તા 100, એટલે ટોટલ અંતર કપાણું 400. હવે સ્થળાંતરની વાત કરીએ તો એબી માઇનસ બીસી, તો એબી કેટલું હતું? 300, અને બીસી કેટલું છે? 100. તો જવાબ આવશે 200 મીટર. જરૂરી સમય અહીંયા કેટલો લીધો ભાઈ? 2 મીટર 30 સેકન્ડ વત્તા 1 મિનિટ, એટલે પહેલાં 150 સેકન્ડ હતી અને એમાં 60 સેકન્ડ એડ કરીશું તો જવાબ આવશે 210 સેકન્ડ. કાપેલું અંતર છે 400 અને એના માટે સમય લીધો 210 સેકન્ડ, માટે એનો જવાબ આવશે 1.90 મીટર પ્રતિ સેકન્ડ. હવે સરેરાશ વેગ માપવો હોય તો એના માટે આપણે સ્થળાંતર જોઈએ, અને આપણને સ્થળાંતર કેટલું મળ્યું ભાઈ? 200. કારણ કે એ સ્થાનથી
બી સ્થાન સુધી જ્યારે જાય ત્યારે સ્થળાંતર 300 મીટર થાય, પણ બીથી પાછો પરત ફરીને સી સુધી આવે અને સી સુધીનું કેટલું છે 100 મીટર, એટલે 300માંથી 100 બાદ કરવા પડે, એટલે આપણને જવાબ મળશે 200 મીટર, કારણ કે આપણું જે સ્થળાંતર છે એ આપણા પ્રસ્થાન બિંદુથી આપણું નજીકનું અંતર દર્શાવે છે. આમ સરેરાશ ઝડપની વાત કરીએ તો એને ભાગ્યા સમય લઈએ તો આપણને જવાબ મળશે 0.95 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ ઝડપ મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ, બીજા માટે મળશે 1.90 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ બંને માટે મળશે 0.95 મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજું છે અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ કેટલી છે ભાઈ? તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં 20 કિલોમીટરની એમની સરેરાશ ઝડપ છે. તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાના કારણે એની ઝડપ વધી જાય છે અને કેટલી થઈ જાય છે 30 કિલોમીટર પ્રતિ કલાક. સરેરાશ ઝડપ માપે છે. અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે? તો ધારો કે ઘરથી શાળાનું અંતર x કિલોમીટર છે. ઘરથી શાળા તરફની ગતિ માટે સરેરાશ ઝડપ તો કુલ અંતરના છેદમાં કુલ સમય. તો કુલ સમય આપણને આપી દીધો છે, નથી આપેલો, અને શું આપેલું છે? જો ઝડપ આપણને આપી દીધી છે કુલ અંતરના છેદમાં સરેરાશ ઝડપ. તો કુલ સમય માટે જોઈએ તો x કિલોમીટરના છેદમાં 20 કિલોમીટર પ્રતિ આવર, તો xના છેદમાં 20 આપણું પહેલું સમીકરણ બને. હવે શાળાથી ઘર તરફમાં એની વધે છે સરેરાશ ઝડપ કેટલી થાય છે? તો કે 30 કિલોમીટર પ્રતિ આવર થાય છે. તો આપણું બીજું સમીકરણ બનશે xના છેદમાં 30 કલાક. હવે ઘરથી શાળા અને શાળાથી ઘર સુધી સમગ્ર ગતિ દરમિયાન અબ્દુલે કાપેલું કુલ અંતર બરાબર x વત્તા x કિલોમીટર બરાબર 2x કિલોમીટર અને તેને માટે લીધેલો સમય xના છેદમાં 20 વત્તા xના છેદમાં 30 કલાક. તો 3x વત્તા 2xના છેદમાં 60 આપણે અહીંયા લસા લીધો, તો આપણે જવાબ મળે છે 5xના છેદમાં 60, તો xના છેદમાં 12. સમગ્ર ગતિ માટેની સરેરાશ ઝડપ તો કુલ અંતરના છેદમાં સમય, તો કુલ અંતર કેટલું છે 2x કિલોમીટર અને એના માટે કુલ સમય કેટલો લીધો xના છેદમાં 12 કલાક. તો 2xના છેદમાં x ગુણ્યા 12 કિલોમીટર પ્રતિ આવર માટે જવાબ આવશે 24 કિલોમીટર પ્રતિ કલાક. આમ અબ્દુલની સમગ્ર ગતિ માટેની સરેરાશ ઝડપ જોવા જઈએ તો 24 કિલોમીટર પ્રતિ કલાક થશે. ચોથો છે તળાવમાં સ્થિર અવસ્થામાં રાખેલી એક મોટરબોટ સુરેખ પથ પર 30 મીટર પ્રતિ સેકન્ડના વર્ગના અચળ પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. આ સમયગાળામાં મોટરબોટ કેટલી દૂર ગઈ હશે? તો અહીંયા આપણને પ્રવેગ આપી દીધો. પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર કયો કે મીટર સેકન્ડની -2 આવું પણ તમે કહી શકો. અહીં પ્રારંભિક વેગ કેટલો છે ભાઈ? સ્થિર અવસ્થા હતી એટલે 0. સમય કેટલો લીધો? 8 સેકન્ડ. અને આપણો પ્રવેગ કેટલો છે? 3 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. મોટરથી ચાલતી હોડી વડે કપાયેલું અંતર, તો જુઓ એસ બરાબર આપણી પાસે સૂત્ર 3 હતા, એ 3માંથી એક સૂત્રનો ઉપયોગ કરીશું. પ્રારંભિક વેગ ગુણ્યા સમય વત્તા 1/2 પ્રવેગ ગુણ્યા સમયનો વર્ગ. તો આપણી પાસે પ્રારંભિક કેટલો છે 0, એને ગુણ્યા આપણે સમય કેટલો કરીશું 8, એને વત્તા 1/2 ગુણ્યા આપણું પ્રવેગ છે 3 અને સમય છે 8નો વર્ગ. હવે 0 સાથે 8નો ગુણાકાર કરતા જવાબ મળશે 0, એને વત્તા 1/2 3 ગુણ્યા 8નો વર્ગ. 8નો વર્ગ કેટલો થશે? 8 × 8 = 64. 64 ગુણ્યા કેટલા કરીશું? પહેલાં 3 અને એના છેદમાં કેટલા મૂકીશું? 2. હવે 2થી આપણે 64નો ભાગાકાર કરી અને 3 સાથે ગુણાકાર કરીએ તો જવાબ મળશે 96 મીટર. તો અહીંયા 96 મીટર આમ બોટે કાપેલું અંતર 96 મીટર થશે. પાંચમો પ્રશ્ન છે 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઈવર બ્રેક મારતા કારના ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. કાર 5 સેકન્ડમાં અટકી જાય છે, એટલે કે સ્થિર થઈ જાય છે. જો ડ્રાઈવર 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી બીજી કાર પર ધીમેથી બ્રેક લગાવતા તે 10 સેકન્ડમાં અટકે છે. એક જ આલેખ એટલે કે ગ્રાફ પેપર પર વિરુદ્ધ સમય ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ બંને કાર માટે દોરવાનો છે. બ્રેક લગાવ્યા બાદ બંનેમાંથી કઈ કાર વધારે દૂર સુધી જશે? તો જુઓ અહીંયા આપણે આલેખ આપેલો છે, આ આલેખ તમારે દોરી દેવાનો છે. કાર 1ની વાત કરીએ તો કાર 1 માટે પ્રારંભિક ઝડપ આપણને કેટલી આપી હતી? 52 કિલોમીટર પ્રતિ કલાક.
હવે એને આપણે પહેલાં તો કિલોમીટરને મીટરમાં ફેરવીશું અને સમયને સેકન્ડમાં ફેરવીશું તો આપણો જવાબ મળશે આપણને પ્રારંભિક જવાબ 14.44 મીટર પ્રતિ સેકન્ડ. સ્થિર થવા સુધીમાં કારે કાપેલું અંતર તો S1 બરાબર કાટકોણ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ તો 1/2 ગુણ્યા 14.44 ગુણ્યા 5 તો જવાબ મળશે 36.1 મીટર. આ પહેલી કારે કાપેલું અંતર છે, પરંતુ આ અંતર કયું છે? સ્થિર થવા સુધીમાં કાપેલું અંતર છે. અને ક્યાંથી મળેલું છે મિત્રો? તો અહીંથી આપણે જે આ કાર પહેલી જોઈ, આ કાર પહેલી જે જોઈ એનો જે ડ્રાફ્ટ છે એમના માટે જે આપણને ત્રિકોણ મળે છે એનું આપણે ક્ષેત્રફળ શોધેલું છે. ઓકે, ચલો હવે કાર બીજા માટે પ્રારંભિક ઝડપ u બરાબર કેટલી હતી? તો કે 34 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા કેટલી હતી? 52 કિલોમીટર. અહીંયા છે 34 કિલોમીટર. એને પણ આપણે શેમાં ફેરવીશું? મીટર પ્રતિ સેકન્ડમાં. જવાબ આપણો મળશે 9.44 મીટર પ્રતિ સેકન્ડ. સ્થિર થવા સુધી કારે કાપેલું અંતર છે કાટકોણ ત્રિકોણ COBનું ક્ષેત્રફળ. તો અહીંયા કાટકોણ ત્રિકોણ અહીંયા પણ બને છે, અહીંયા જો આ બને છે, પેન બદલી દઈએ એટલે ખ્યાલ પડે. આ કાટકોણ ત્રિકોણ બને છે. હવે આનું આપણે જોવાનું છે કાર બી માટે. તો જોઈએ 1/2, કારણ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. તો અહીંયા વિચારતા નહીં કે 1/2 ક્યાંથી આવે છે. તો 1/2 ગુણ્યા 9.44 ગુણ્યા 10 તો એનો જવાબ મળે છે આપણને 47.2 મીટર. એટલે કે બીજી કારે કેટલું? તો કે 47.2 મીટર જેટલું અંતર બ્રેક લગાવ્યા બાદ કાપે છે. 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે બ્રેક લગાવ્યા બાદ બીજી કાર પહેલી કાર કરતાં વધારે અંતર કાપે છે. કાર 1 માટે પ્રારંભિક ઝડપ હતી આપણી 14.44 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ ઝડપ હતી 0 અને સમય કેટલો લીધો હતો? 5 સેકન્ડ. પ્રવેગ બરાબર v - u ના છેદમાં t ઇઝ ઇક્વલ ટુ 0 - 14.44 ના છેદમાં 5. એટલે આપણે જવાબ મળશે પ્રવેગ -2.88 બાર પણ તમે કરી શકો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. સ્થિર થવા સુધી કાપેલું અંતર જોવા જઈએ તો આપણને મળે છે ut વત્તા 1/2 at. તો 14.44 ગુણ્યા 5 વત્તા 1/2 અને પ્રવેગ આપણે અહીંયા મૂકી દીધો -2.888 અને 5નો વર્ગ એટલે કે સમયનો વર્ગ. જવાબ કરતાં આપણને મળશે 36.1. જેમ અહીંયા આપણને 36.1 જવાબ મળે છે તેમ આપણે બીજી રીતે પણ 36.1 જવાબ મેળવી શકીએ છીએ. કાર માટે બીજી માટે પ્રારંભિક વેગ કેટલો છે? 9.44 અને અંતિમ વેગ તો બંનેમાં શૂન્ય જ થવાનો છે, કારણ કે ગાડી જ્યારે સ્થિર થાય ત્યારે આપણો વેગ શૂન્ય થઈ જાય છે. તો પ્રવેગ શોધવા માટે 0 - 9.44 ના છેદમાં 10, કારણ કે 10 સેકન્ડનો સમય લાગે તો આપણે પ્રવેગ મળશે 0.944 મીટર સેકન્ડની -2 ઘાત. સ્થિર થવા સુધીમાં કાપેલું અંતર જોવા જઈએ તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું અંતર બરાબર ut વત્તા 1/2 atનો સ્ક્વેર. તો એમ આપણે જ્યારે સૂત્રમાં કિંમત એપ્લાય કરતા આપણને જવાબ મળશે 47.2 મીટર. છઠ્ઠો પ્રશ્ન છે આકૃતિમાં 3 વસ્તુઓ A, B અને C માટે અંતર સમયનો આલેખ દર્શાવેલો છે. આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો અહીંયા આપણે સરસ મજાનો બુકની અંદર પણ આલેખ આપેલો છે, જેમાં પહેલું ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી કોણ ગતિ કરે છે. બીજું, શું ત્રણેય કોઈ સમયે રોડ પર એક જ બિંદુએ હશે? જ્યારે B A પાસેથી પસાર થાય ત્યારે C કેટલું દૂર હશે? અને જ્યારે B C પાસેથી પસાર થાય તે દરમિયાન તેમણે કેટલું અંતર કાપ્યું હશે? તો પહેલાનો જવાબ જુઓ. ઝડપ બરાબર અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ tan થીટા. અત્રે આપેલ આકૃતિ પરથી θ1, θ2 અને θ3 tan θ1, tan θ2 અને tan θ3 જે એકબીજાને ગ્રેટર ધેન છે, એટલે કે સૌથી મોટું કોણ છે? tan θ1 અને સૌથી નાનું કોણ છે? tan θ3. તો બીની ઝડપની વાત કરીએ તો એ સીની ઝડપ કરતાં વધારે છે અને સીની ઝડપ એની ઝડપ કરતાં વધારે છે. બી વાહનમાં સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. બીજો પ્રશ્ન હતો, રોડ પર ત્રણેય વાહનો એકસાથે ત્યારે જ જોવા મળશે જ્યારે ત્રણેય વાહનોના અનુષાંગિક અંતરો અને સમયના મૂલ્યો એક સમાન હોય. એટલે કે અંતર વિરુદ્ધ સમયના આલેખો ત્રણેય વાહનો માટે એક સામાન્ય બિંદુ આગળ છે, પણ આપેલ આકૃતિમાં આવું એક પણ સામાન્ય છેદન બિંદુ નથી. તેથી ત્રણેય વાહનો ક્યારેય પણ એકબીજાને સામાન્ય બિંદુ પાસે મળશે નહીં મળે. સી આપેલ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે વાહન બી વાહન એ
ને ડી બિંદુ આગળ પસાર કરે છે, આ વખતે વાહન સી ઈ બિંદુ પાસે હશે, જેને વાય યામ મુજબ દર્શાવતા 7 કિલોમીટરનું અંતર હશે. જ્યારે બી એ પાસેથી પસાર થશે ત્યારે સી ઉગમ બિંદુથી 7 કિલોમીટર અંતરે હશે. સી એ કાપેલું અંતર 7 - 2 એટલે કે 5 કિલોમીટરનું હશે. ડીમાં આપેલ આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે બી સીને એફ બિંદુ આગળ પસાર કરે છે. બિંદુનું ઉદ્ગમ બિંદુ અંતર 4.5 કિલોમીટર છે. જ્યારે બી સી પાસેથી પસાર થશે ત્યારે બી ઉદ્ગમ બિંદુથી 4.5 કિલોમીટર અંતર પાસે હશે. બી એ કાપેલું અંતર 4.5 કિલોમીટર હશે. 7મા પ્રશ્નની વાત કરીએ મિત્રો તો 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે જો તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત પ્રવેગથી વધતો હોય તો કેટલા વેગથી જમીન સાથે અથડાશે, કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે. તો અત્રે આપણું પ્રારંભિક વેગ 0 કીધો, પ્રવેગ આપણને કીધો 10 મીટર સેકન્ડની -2 અને અંતર આપણને કીધું 20 મીટર. અહીંયા આપણે સૂત્ર બીજાનો ઉપયોગ કરીશું 2as = v² - u² વાળું જે આપણું બીજું સૂત્ર છે એમનો ઉપયોગ આપણે કરીશું. તો 2 ગુણ્યા આપણી પાસે એ છે કેટલો છે 10, તો આપણે મૂકી દીધું સૂત્રમાં કિંમત, અને એસ પણ છે કેટલું છે 20 મીટર, તો સૂત્રમાં કિંમત મૂકી દીધી. વી આપણી પાસે નથી પરંતુ યુ આપણી પાસે છે, તો વીને સૂત્રનો કરતા બનાવીશું તો આપણને જવાબ મળશે. હવે આ જે અહીંયા ગુણાકારમાં હશે તે સામેની બાજુ જતા શેમાં જશે, ભાગાકારમાં જશે, તો જવાબ આપણો મળશે 400 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. વી બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે વી બરાબર યુ વત્તા એટી, તો 20 બરાબર 0 વત્તા 10 અને ટી આપણી પાસે નથી એટલે ટીનો સૂત્રનો કરતા બનાવીએ તો આ જે અહીંયા ગુણાકારમાં હોય તે અહીંયા જે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે, તો 20/10 એટલે 2 સેકન્ડ જવાબ આવશે. આમ દડો જમીનને 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી અથડાશે અને ગતિની શરૂઆત કર્યા બાદ 2 સેકન્ડ પછી તે જમીન સાથે અથડાશે. ઓકે, હવે તમને થશે કે સાહેબ અહીંયા 20 જવાબ કેમ આવ્યો, તો આપણે આનું વર્ગમૂળ લીધેલું છે કારણ કે આ વર્ગ છે. v² બરાબર 400 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, બંને બાજુ વર્ગ છે. આ વર્ગને આપણે દૂર કરવો હોય તો v = 400નું આપણે વર્ગમૂળ કાઢવું પડે અને 400નું વર્ગમૂળ કેટલું થશે 20 થશે. ઓકે, ચાલો થોડું ગણિત તો આપણને આવડતું જ હોય વિજ્ઞાન ભણતા હોય તો. આકૃતિમાં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ એક ગતિ કરતી કાર માટે દર્શાવેલો છે. પ્રથમ 4 સેકન્ડમાં કારે કેટલું અંતર કાપેલું છે. આ સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતરને આલેખમાં છાંયાંકિત કરવાનું છે અને આલેખનો કયો ભાગ કારની અચળ ગતિ દર્શાવે છે તે પણ આપણે કહેવાનું છે. પહેલા પ્રશ્નનો આન્સર આપીએ કે આપેલ આલેખ પરથી સમય અક્ષ પર 10 અતિ નાના વિભાગ 2 સેકન્ડ, ઝડપ અક્ષ પર 10 અતિ નાના વિભાગ 2 મીટર પ્રતિ સેકન્ડ. 10 × 10 બરાબર 100 અતિ નાના ચોરસની વાત કરીએ તો 2 સેકન્ડ ગુણ્યા 2 મીટર પ્રતિ સેકન્ડ = 4 મીટર. પ્રથમ 4 સેકન્ડ દરમિયાન ઝડપ વિરુદ્ધ સમયના આલેખ અને સમય વિરુદ્ધ અક્ષ વડે દર્શાવેલા ઘેરાતા વિસ્તારનું બંધગાળાનું ક્ષેત્રફળ 400 નાના ચોરસ લગભગ. અત્રે છાંયાંકિત ભાગમાં અતિ નાના ચોરસની સંખ્યા ગણતી વખતે જે ચોરસ અડધા કે તેના કરતાં વધુ છાંયાંકિત છે તેને પૂર્ણ ચોરસ તરીકે ગણ્યા છે, જ્યારે જે અતિ નાના ચોરસ અડધાથી ઓછા છાંયાંકિત છે તેને ગણતરીમાં લીધા નથી. હવે અતિ નાના ચોરસની સંખ્યાની વાત કરીએ તો એને અનુરૂપ અંતર જો 100 એ 4 હોય તો 400 એ કેટલું, તો પ્રથમ 4 સેકન્ડ દરમિયાન કારે કાપેલું અંતર 400 × 4/100. અહીંયા આપણે છેદ ઉડાવી દઈએ તો આપણે જવાબ મળશે ચોકે 16 મીટર જેટલું. બીજું છે અચળ ગતિમાં પદાર્થની ઝડપ સમય સાથે અચળ રહે છે. ટી બરાબર 6 સેકન્ડથી લઈને ટી બરાબર 10 સેકન્ડ સુધીના આલેખના ભાગમાં કાર અચળ ગતિ કરે છે. 9મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકના ઉદાહરણ આપો. પહેલું, કોઈ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ 0 હોય. કોઈ વસ્તુ કે જે પ્રવેગી છે પણ તેની ઝડપ નિયમિત હોય. તો પહેલા માટે જવાબ અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતો જે પદાર્થ છે એ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય છે પણ તેનો પ્રવેગ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો હોય છે.
બીજાનો જવાબ છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના કિસ્સામાં વર્તુળ માર્ગમાંના જે તે બિંદુ આગળ પદાર્થનો વેગ ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે, પણ તેનો પ્રવેગ કેન્દ્રગામી વર્તુળના કેન્દ્ર તરફની દિશામાં હોય છે. અર્થાત પદાર્થનો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય છે. 10મો પ્રશ્ન છે, એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટરની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણવાની છે. અહીંયા ત્રિજ્યા આપણને આપી દીધી 42,250 કિલોમીટર. હવે એને આપણે મીટરમાં ફેરવવી હોય તો 1000થી ગુણાકાર કરવો પડે. એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય આવર્તકાળની વાત કરીએ તો 24 કલાક બરાબર 24 ગુણ્યા 60 અને એને ગુણ્યા સેકન્ડ. તો હવે આને આપણે સેકન્ડમાં ફેરવવું પડે 24 કલાકને. ઉપગ્રહની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર કેટલું છે 2πr અને સમય કેટલો છે એ આપણે જોવું પડે. તો જુઓ અહીંયા હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. આપણી પાસે 2 ગુણ્યા પાઈની કિંમત કેટલી લીધી 22/7. હવે આપણી પાસે ત્રિજ્યા હતી કેટલી હતી તો કે 42,250 ગુણ્યા આ 1000 કેમ લીધા છે તો આપણને ખબર છે મીટરમાં ફેરવવા માટે. અને આપણી પાસે કલાક હતી 24, એને આપણે સેકન્ડમાં ફેરવવી હોય તો આવી રીતે કરી દઈએ છૂટું છૂટું, જેથી કરીને છેદ ઉડાડવામાં અનુકૂળતા રહે. જેમ કે આ મીંડું ઉડે, આ મીંડું ઉડે, આ મીંડું ઉડે, આ મીંડું ઉડે. ઓકે, તો અહીંયા 1000 હતા, અહીંયા કેટલા થઈ ગયા 10, અને એ જ્યાં 60 હતા અહીંયા કેટલા થઈ ગયા 6. ઓકે, તો આપણે જો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર અને ભાગાકાર કરીશું તો આપણો જવાબ આપણને મળશે 3073.74 મીટર પ્રતિ સેકન્ડ. ઉપગ્રહની ઝડપ વીની ગણતરી કિલોમીટર પ્રતિ આવરમાં નીચે મુજબ આપણે કરી શકીએ. v = 3073.74 ગુણ્યા 10⁻³ કિલોમીટરના છેદમાં 1/3600 કલાક. તો હવે આને આપણે વ્યવસ્થિત રીતે જે આ છેદનો છેદ છે એ ક્યાં જશે અંશમાં જશે. તો જો અહીં અંશમાં આવી ગયો તો એને આપણે ગુણાકાર કરીશું તો આપણો જવાબ કેટલો મળશે ભાઈ? તો આપણે સીધો જવાબ તરફ જઈએ તો 1.11 ગુણ્યા 10⁴ એટલે કે 10ની પાછળ કેટલા મીંડાઓ લગાવવાના છે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. અને જો તમે અહીંયા પણ આ રીતે પણ કરી શકો 11,065.464 કિલોમીટર પ્રતિ કલાક. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. આશા છે કે તમને ગમ્યું હશે. તો પ્લીઝ આપણી ચેનલને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.